મધુરાષ્ટક. સારસ્વત કલ્પમાં વૃંદાવનમાં રાસ કર્યો ત્યારે પણ અનેક ગોપીઓના અલગ અલગ ભાવ મનોરથ પ્રમાણે પ્રભુએ પોતાના તે પ્રમાણે અસંખ્ય સ્વરૂપો યોગ માયામાંથી પ્રગટ કર્યા અને સૌના મનોરથ પ્રમાણે રાસ કર્યો. જે ગોપીએ જેવો ભાવ મનમાં ધારણ કર્યો એવું સ્વરૂપ પ્રભુએ ધારણ કર્યું. એટલે રાસમાં જેટલી ગોપીઓ હતી એટલા સ્વરૂપ પોતે ધારણ કર્યા. આગલી ગોપીને એમ જ થતું હતું કે પ્રભુ કોઈ હારે નથી, મારી સાથે જ છે, હું કેવી નસીબદાર, એટલે તો સૌભાગ્યમાં આવ્યો, મારા ઉપર પ્રભુ ફિદા. પ્રભુથી બધું જ સહન થાય, અભિમાન સહન ન થાય અને રાસમાંથી ને તિરોહિત થઈ ગયા, અંતર ધ્યાન થઈ ગયા. તે સમયે ગોપીઓ પણ પ્રભુ જેવા અલૌકિક હતા. આજે પ્રભુ સાથે રાસ કર્યા તો પ્રભુ જેવા અલૌકિક થઈ ગયા. રમે રમસો વ્રજ સુંદરી ભેર્યા તક્ષ પ્રતિબિંબ વિભ્રમ. જેમ નાનું બાળક દર્પણ અથવા જળમાં પોતાના પ્રતિબિંબ સાથે રમે તેમ રમેશ ભગવાન અને વ્રજ સુંદરીઓએ રમણ કર્યું. લોકો રાસલીલાને બહુ ખરાબ રીતે ચિત્રે છે, પણ બાળક પોતાનું પ્રતિબિંબ જુએ અરીસામાં તો એનું જ પ્રતિબિંબ છે, અથવા જળવા જુએ તો આમાં ક્યાં ગેરસમજ કરવા જેવું છે. પણ જે ઉપરથી બધા સાંભળે ને એને કોણ સમજાવવા જાય કે રાસલીલા એ તો કામની નિવૃત્તિ કરે છે. રામાવતારમાં દંડકારણ્યમાં તપ કરતા ઋષિઓએ શ્રી રામચંદ્રજી સીતાજી સહિત દર્શન કરી રામચંદ્રજીના રૂપમાં આકર્ષિત મોહિત થયા. ઋષિઓ મોહિત થઈ ગયા, પણ રામચંદ્રજીને તો એક પત્ની વ્રત હતો. વચન આપ્યું, કૃષ્ણ અવતારમાં તમારો મનોરથ પૂરો કરીશ. અને ઋષિરૂપા ગોપીઓ જે થયા એ દંડકારણ્યમાં જે તપ કરતા હતા એ ઋષિ. અને પ્રભુ સાથે માધુર્ય ભાવની કામના થવા જઈ સીતાજી જેવા માધુર્ય ભાવનું વચન માગ્યું. તે જ પ્રમાણે વેદની ઋચાઓએ પોતાના આધિદૈવિક સ્વરૂપથી ગોલોકધામ પહોંચ્યા ત્યારે મધુરાધિપતિના કોટિકંદર્પ લાવણ્યરૂપ સ્વરૂપ જોઈને મોહિત થઈ તેમને માગેલ વચન મુજબ સારસ્વત કલ્પના કૃષ્ણાવતારમાં ઋષિરૂપાઓ અને શ્રુતિરૂપા ગોપીજનો વ્રજમાં જન્મ લઈ પ્રભુ સાથે પ્રેયસીના ભાવથી જોડાયા. તેમને રાસનું ફળ પ્રાપ્ત થયું. અહીંયા સમજાયું કે ઋષિરૂપા કોણ અને શ્રુતિરૂપા કોણ. વચન પૂરું કરવા પ્રભુએ રાસ ક્રીડા કરી. પછી પ્રભુ ગોપીજનોના આત્મામાં જ પોતાનું લીલા સહિતનું સ્વરૂપ સ્થાપી સ્વરૂપાનંદનું દાન કરી હંમેશ માટે તેમની સાથે આત્મરમણથી જોડાયેલા રહ્યા. ક્યાંય દેહની વાત જ નથી, આમ ક્યાંય શરીરની વાત જ નથી, આત્મરમણની વાત છે. આત્માની પરમાત્મા સાથેના રમણની વાત છે. પણ આ સમજે એને સમજાવાય. જે ઉપરથી ભાગવત શેરી ભાગવત સાંભળે એ પછી આપણને એમ કે હવે તમારા હવે બેસ છાનો મને. આપણને આપણા ધર્મની ખુમારી હોવી જોઈએ. આજે એક વૈષ્ણવ કે મારા દીકરાનો સવારે 4:30 વાગ્યામાં ફોન આવ્યો કે આવું બધું થયું, હવે લડાઈ ફાટી નીકળશે.
બધા પાસે વિઝા છે, અહીં આવતા રહ્યો, હવે આપણે એ દેશમાં નહીં રહેવું. એ વૈષ્ણવે જવાબ સરસ આપ્યો, અમે ભારતીય છીએ એની ખુમારી છે અમારામાં. આ દેશમાં જ જીવશું ને આ દેશમાં જ મરશું. આજે અમારા સૈન્યના લોકો કેવા લડે છે, એને કુટુંબ નથી, એને છોકરા છૈયા નથી, અમારી રક્ષા લડે છે. અને અમે કાયર થઈને અમેરિકા આવતા રહીએ? નથી આવું. આ દેશમાં જ પલપ્યા છીએ, મોટા થયા છે, આ દેશથી જ અમે સિંચાયા છીએ, અને આ જે થશે એ આ દેશમાં જ. અમે ભારતીય હોવાનું ગૌરવ છે, એ અમારી ખુમારી છે. તો એવી રીતે વૈષ્ણવ હોવાનું ગૌરવ હોવું જોઈએ. કોક આપણને ગમે એમ કે એટલે આપણે માની લેવાનું. આપણને ઘણા એમ કે અમે તો તમારા ભગવાનનો પ્રસાદ લઈ, તમે કાં નથી લેતા? હું છોડું નહીં. ઘણા મને એમ કે ઈલાબેન ચૂપ રહેવાનું, તમે અકળાઈ બહુ જાવ છો. હું જ કેમ? એ લોકો આપણને એવું કહી શકે એમ કે અમે તમારા ભગવાનનો લઈએ હતા. મેં કીધું અમે તમને કીધું તમે અમારા ભગવાનનો લ્યો, અમારો આગ્રહ જ નથી. તમે ન લ્યો તો કાંઈ વાંધો નહીં. હાય હાય કૃષ્ણ પ્રસાદની ના પડાય. મેં તો અમે નહીં લઈએ. અમે અમારા ઠાકોરજી સિવાય કોઈનો ના લઈએ. એ ખુમારી હોવી જોઈએ. ઘણા શું કહે માથાકૂટ ન કરો ને લઈને ગાયને દઈ દેજો, કામવાળાને દઈ દેજો. પણ તમે એવી ખુમારી તો બતાવો કે અમે નથી કોઈનો પ્રસાદ, બીજી વાર એ આપે નહીં. પણ આપણા ધર્મની જ ખુમારી નથી. વલ્લભ કે 3 પરિક્રમા એળે ગઈ. વલ્લભે માયાવાદીઓને કેવા નિરાશકૃત કર્યા કે ના, આ માયાવાદ ખોટો છે. સાકર બ્રહ્મવાદનું સ્થાપન કર્યું ને. તો આપણે વલ્લભના છીએ એની ખુમારી તો રાખીએ કે ના રાખીએ? બાલબોધમાં સ્પષ્ટ કહ્યું છે, મહાદેવને ભજ તો બહુ જ સારું, એનામાં જ દ્રઢ આશરો રાખ. પણ એકવાર અહીંયા આવ્યા પછી બીજે જવા દઈશ નહીં. અને કૃષ્ણ જેવું સામર્થ્ય જેનો ધણી હોય એને બીજે જવાની જરૂર ક્યાં છે મારા વાલા? ઓ બાપા, આ પગે તો લોહી પીધા છે. વચન પૂરું કરવા પ્રભુએ રાસ ક્રીડા કરી. પછી પ્રભુ ગોપીજનોના આત્મામાં જ પોતાનું લીલા સહિતનું સ્વરૂપ સ્થાપી સ્વરૂપાનંદનું દાન કરી હંમેશના માટે તેમની સાથે આત્મરમણથી જોડાયેલા. જે ગોપીજનો સર્વાત્મ ભાવ નહીં પરંતુ કામ ભાવ હતો, તેઓને પ્રભુ ઈચ્છાથી જ પતિ પુત્ર બંધુ વગેરેનો અંતરાય નડ્યો અને તેઓ રાસમાં ન પામે. જેને કામ ભાવ હતો એ રાસ સુધી ના પહોંચી શક્યા. એ વલ્લભ રાજા પરીક્ષિત પણ રાસલીલામાં શક ઉપજાવી પ્રશ્ન પૂછે છે ત્યારે સુખદેવજી સમજાવે છે, જેમ અગ્નિમાં બધી ખરાબ વસ્તુ બળી ભસ્મ થાય પણ અગ્નિ તેનાથી લોભાતો નથી. અગ્નિમાં ગમે એટલી ગંદી વસ્તુ નાખો, અગ્નિને ફેર પડે છે? એ તો એને બાળી જ નાખશે. એવી રીતે તેમ પ્રભુ પણ પોતાની સાથે કામનાઓથી જોડાયેલા જીવોને પોતાના જેવા જ શુદ્ધ કરી તેમની સાથે રમણ કર્યો. ભગવાન પ્રકૃતિ સંબંધથી વૃદ્ધિ, વિનાશ, પ્રમાણ, પ્રમેય, ગુણભાવ રહિત છે. પ્રભુ નાની સાથે કાંઈ લેવા દેવા નથી. પ્રભુ સાથે સર્વાત્મ ભાવ પ્રાપ્ત થયા પછી આ દિવ્ય ફળ મળી શકે એટલા માટે પિતા પુત્ર બંધુ સખા કોઈ સંબંધ પ્રભુમાં સ્થપાય છે. તેથી આને આત્માના સંબંધ કહી શકાય.
પ્રભુ સાથે આત્માના સંબંધ છે. દેહના સંબંધમાં એક જ વ્યક્તિ પતિ પુત્ર સખા પિતા બધા ભાવ સ્થાપિત ન થઈ શકે. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ. એ પ્રમાણે દરેક સંબંધ પ્રભુ સાથે આત્મભાવથી, જો જે ભાઈ હોય ને એને પતિ ન કહેવાય, મિત્ર હોય ને એને બેન ન કહેવાય. પ્રભુને આપણે બધા ભાવથી ભજી શકીએ છીએ, કારણ એ દેહ સંબંધી સંબંધ નથી, આત્મ સંબંધી છે. આપણે પરમાત્માથી અલગ થયા છીએ એટલે આત્મા છીએ. તો રક્ષાબંધન આવે એટલે આપણે એને ભાઈએ કહીએ, રાખડી બાંધીએ, અને રાજભોગ ધરાવીએ ત્યારે કિશોર ભાવથી સેવા કરીએ, સવારે જગાડીએ તો વાત્સલ્ય ભાવથી. એક જ પ્રભુમાં બધા ભાવ કરીએ છીએ, કારણ એ ભગવાન છે, કારણ એ પરમાત્મા છે, અને આત્મા એમાંથી છૂટો પડ્યો છે. માટે પ્રભુ સ્વયં રાસમાં ગોપીઓને કહે છે, હે મારી પ્રિય ગોપીઓ, મારી સાથેનું તમારું આ મિલન, આ આત્મસંયોગ બધી રીતે નિર્મળ અને બધી રીતે નિર્દોષ છે. આમાં ક્યાંય સંશય કરવા જેવું નથી, અને સંશય કરો છો એ દોષ તમારો જ, મારો નથી. આપણી રાસલીલા માટે લોકો કેટલું બોલે, પણ સાચું ખબર ન હોય એ બોલે. કાલે આપણે 25માં ચંદ્રાવાલાને વિરામ આપ્યો, આજે 26મું અર્ચન ભક્તિ. હરિ વ્યાપક લહી સર્વમાં, નવ આણવો કોઈનો દોષ. જો કોઈના દોષ જોવાનો આપણો અધિકાર નથી, કારણ કણ કણમાં ભગવાન છે. તો જેનો દોષ જોઈએ છે એનામાં એ જ ભગવાન છે જે ભગવાન આપણામાં. તુલસીદાસજી ચોપાઈ લખતા હતા, અને ચોપાઈ લખીએ કેણે, એનો અર્થ એવો થતો હતો કે દરેકમાં રામને હું જોઉં છું. હવે કાશી વિશ્વનાથ મંદિર ગયા તો એક આખલો વચમાં આવ્યો, એને મારવા ગયા ને આઘોરે નામ ને તેમને. ઘરે આવ્યા ને તો ઓલી ચોપાઈ લખી હતી ને કે કણ કણમાં દરેકમાં રામ છે, ચોપાઈને મેળાય ભૂસાઈ ગઈ. તુલસીદાસજી કે આ કેવું? મનમાં કે અહીંયા લખીને જાઉં છું કે કણ કણમાં રામ છે, તો આખલામાં મેં કેમ રામને ન જોયો? કેમ એને મારવા દોડ્યો? પછી ચોપાઈને રામ ભૂસી જ નાખે ને, લખસ આવું અને વર્તન આવું કરસ. તો આપણે જેના દોષ જોઈએ છીએ એનામાંય રામ છે, આપણામાં એ જ છે. તો આપણને અધિકાર છે કોઈના દોષ જોવાનો. મન કર્મ વચને જેમ બને તેમ કરવો સર્વને સંતોષ. ઉનકે મન કી વે જાને, મેરે મન જગદીશ. એને જોવા છે તો જોવા દો, તમારે સલાહ આપવાની જરૂર નથી. તમે સલાહ આપો ઇટ મીન્સ તમે એનામાં દોષ જુઓ છો કે તું બરાબર નથી કરતો. તું કોણ એને કહેવા વાળો ભાઈ? ઠાકોરજી બધાનું ધ્યાન રાખે છે. 100 સુનારકી 1 લુહારકી. શિશુપાલની જેમ 100 ભેગા થશે ત્યાં ઠાકોરજીને ધ્યાનમાં જ છે કે 99 પૂરી થાય એની રાહ જોઉં છું. તો પ્રભુ ન્યાય કરવા દો ને, આપણે કોણ? સંતોષે પ્રાણી પ્રભુ પ્રસન્ન, તેથી સુખી પોખે હરિજન. સઘળે દયાએ પૂજા પ્રભુ કરો, દેહીને દુભવે તે કૃષ્ણને વેરી. સેવો શ્રી કૃષ્ણ કૃપા. વિવેચન. આ ચંદ્રવડામાં સર્વવ્યાપક હરિનું રૂપ જાણી કોઈને દુભવવું નહીં. કોઈના દોષ જોવા એ આપણો અધિકાર નથી. એ જ સારાંશ નીકળે છે.
પરમાત્મા સર્વવ્યાપક રૂપ છે, સર્વમાં વ્યાપી રહ્યો છે, અર્થાત સર્વના આત્મામાં બિરાજમાન છે. આ બાબત ઉપર ધ્યાન દેવાથી કોઈના પ્રત્યેના અભાવ આવશે નહીં. દુશ્મન ઉપર અભાવ નહીં આવે. એનામાં એ જ રામ છે જે મારામાં છે. હું નહીં, જુદો નથી, તો મારે એના દોષ શું કામ જોવા? આજે ઘરમાં વહુ હોય, આપણે એમને અરે આવું શાક બનાવાય. તારામાં જે પ્રભુ બિરાજે છે એનામાં બિરાજે છે. તું એના દોષ જોવે છે એટલે તારા જ દોષ છે. તારો અધિકાર જ નથી એના દોષ જોવાનો. એક ભગવતી હતા ને, 6 ગ્લાસ એની વહુ લઈને આવી, નવા કાચના. એટલે પહેલાં તું એમ બોલ્યા કે આ બધા સ્ટીલમાં લેશે. એટલે ઓલા લોકોએ કીધું ના, અમે તમારા જેટલા હજી આગળ નથી વધ્યા, અમે કાચમાં લઈએ છીએ. ભલે લઈ આવ્યો બેટા. એટલે એ આવતી હતી. હવે નવી નવી પરણેની 2-4 દિવસ થયા હતા. સાડી પહેરી હતી. હવે ઘરમાં સાડી ન પહેરી હોય